નમસ્કાર મિત્રો જ્યારે પણ આપણે નવો મોબાઈલ લઈએ, નવા મોબાઈલની ખરીદી કરીએ ત્યારે જે વોટ્સએપમાં આપણે ટાઈપિંગ જે કીબોર્ડ હોય તેમાં ભાષા 1 થી 2 જ ભાષાઓ આવતી હોય છે અને જે આપણી મનપસંદ ભાષા નથી હોતી. સપોઝ કે આપણે નવો મોબાઈલ લઈએ તો ઇંગ્લિશ અથવા તો હિન્દી આવતી હોય છે, પરંતુ ગુજરાતી ભાષા નથી આવતી, અથવા તો કોઈ પણ અધર ભાષા જો તમારે રાખવાની હોય તો એ ભાષા નથી આવતી, તો એ ભાષા તમે મોબાઈલથી જ એડ કરી શકો છો. એ ભાષા કેવી રીતે એડ કરવી, તમે ગુજરાતીમાં વોટ્સએપમાં ટાઈપિંગ કરવું હોય તો એ ભાષા હોય તો તમે ટાઈપિંગ કરી શકો છો, બરાબર. બાકી નથી કરી શકતા તો એ ભાષા કેવી રીતે એડ કરવી એના વિશે આપણે આ સ્ટેપ બાય સ્ટેપ માહિતી આ વિડીયોના માધ્યમથી જાણીશું. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો વોટ્સએપ કીબોર્ડમાં ભાષા ચેન્જ કરવા માટે સૌપ્રથમ કોઈ પણ આપણો વોટ્સએપ ઓપન કરી લઈશું. વોટ્સએપ ઓપન કર્યા પછી તમારે અહીંયા કોઈ પણ એક ચેટ ઓપન કરી લો. ચેટ ઓપન કર્યા પછી અહીંયા તમે ટાઈપ કરો, મેસેજ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા કીબોર્ડ આવી જશે. કીબોર્ડ આવી જશે એટલે અત્યારે અહીંયા ઇંગ્લિશ કીબોર્ડ છે, આમાં તમારે ચેન્જીસ કરવું હોય તો સપોઝ કે અહીંયા ઇંગ્લિશ જે છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું, દબાવી રાખશું એટલે તમારા અહીંયા જે પણ ચેન્જીસ કરવી હશે એ બીજી ભાષા આવશે, બરાબર. પરંતુ અહીંયા હિન્દી અને ઇંગ્લિશ બે જ લેંગ્વેજ છે, આપણે ગુજરાતી એડ કરવાની છે. તો ગુજરાતી કેવી રીતે એડ કરવી, તો અહીંયા તમે લેંગ્વેજ સેટિંગ્સનું ઓપ્શન તમે જોઈ શકો છો. તો એના ઉપર આપણે ક્લિક કરી લઈશું. એના પર ક્લિક કરી લઈશું એટલે અહીંયા તમારે એડ કીબોર્ડ કરીને છે એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે અને અહીંયાથી તમારે કોઈ પણ ભાષા જે છે એ સિલેક્ટ કરી શકો છો, બરાબર. સપોઝ કે તમારે અહીંયા ગુજરાતી ભાષા સિલેક્ટ કરવાની છે તો અહીંયા ગુજરાતી ઇન્ડિયા કરીને છે એના ઉપર આપણે ક્લિક કરી લઈશું. ત્યાર પછી અહીંયા તમારે કીબોર્ડ તમારે કયો સિલેક્ટ કરવો, દાખલા તરીકે ઇંગ્લિશ તમે ટાઈપ કરો અને ગુજરાતી ટાઈપ થાય એ પ્રમાણનો સિલેક્ટ કરવું હોય તો તમારે આ રહેવા દેવાનો છે. ત્યારબાદ ગુજરાતીમાં તમે ટાઈપ કરવું હોય તો તમારે સેકન્ડ નંબરનો જે છે તે એ રહેવા દેવાનો છે, પરંતુ સૌથી બેસ્ટ જે છે પહેલો છે તો એના પર જ આપણે ક્લિક રહેવા દઈશું અને આપણે અહીંયા ડન ઉપર ક્લિક કરી લઈશું, બરાબર. હવે આપણે અહીંયા બેક વયા જશું એટલે અહીંયા આપણે ગુજરાતી પણ ભાષા આવી જશે. અહીંયાથી તમે હવે ક્યાંય પણ આવી રીતના લખશો, બરાબર, તો અહીંયા આપણે ચેન્જીસ કરી શકશું, ટાઈપિંગ કરી શકશું, આ પ્રમાણે ટાઈપ કરી શકો છો. પરંતુ હવે હું જેન્યુઅન જે પ્રશ્ન હોય કે જે મોસ્ટ ઓફલી બધાને પ્રશ્ન હોય છે, ક્યારેક આવી રીતના મૂંઝવણમાં મુકાઈ જતા હોય છે કે અહીંયા તમે ક્લિક કરો એટલે ઇંગ્લિશ લેંગ્વેજ સિવાય બીજી કોઈ લેંગ્વેજ આવતી નથી અને આ લેંગ્વેજ જે છે એ ઓપન પણ નથી થતી. તો એના માટે આવી રીતના જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો સૌપ્રથમ તમારે પ્લે સ્ટોરમાં જવાનું રહેશે. પ્લે સ્ટોરમાં જઈ અને જે ગૂગલ કીબોર્ડ હોય એને દરેક મોબાઈલની અંદર હોય એને ઇન્સ્ટોલ નથી કરવાનો, તમારે ખાલી અપડેટ કરવાનો છે. તો અપડેટ ના હોય તો સૌપ્રથમ તમારે અપડેટ કરી લેવાનું છે. તો અહીંયા ગૂગલ કીબોર્ડ જે છે એ અનઇન્સ્ટોલ કરીને એક તમારો ઓપ્શન આવી જશે. જો અપડેટ હશે તો, અપડેટ નહીં હોય તો અપડેટ કરી લેવાનો છે. આ પ્રમાણે અપડેટ કરીને ત્યારબાદ તમારે અહીંયા સેટિંગ્સમાં જવાનું રહેશે. સેટિંગ્સમાં જઈ અને તમારે અહીંયા એપ્સ કરીને છે તો એમાં ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે એટલે અહીંયા જેટલી એપ્સ હશે એ ઓપન થઈ જશે. મારા મોબાઈલની અંદર અહીંયા ટોટલ 124 એપ ઇન્સ્ટોલ કરેલી છે તો એના ઉપર આપણે ક્લિક કરી લઈશું. એના પછી તમારે અહીંયા જીબોર્ડ કરીને આપણે ઇન્સ્ટોલ કરેલો છે તો એ તમારે અહીંયાથી શોધવાનો છે. તો હું અહીંયા શોધી લઉં છું. એ જીબોર્ડ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરી લઈશું. એના ઉપર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તમારે પરમિશન આપી દેવાની છે, બધી તમામ પરમિશન આપી દેવાની છે. અહીંયા અલાઉડ હોય, બરાબર, નોટ અલાઉડ કરીને હોય તો તમારે અહીંયા તમે ત્રણેયને પરમિશન આપી દેવાની છે. સપોઝ કંઈ કોન્ટેક્ટ છે તો એને પરમિશન આપી દો, અલાઉડ કરી દો. ત્યારબાદ માઇક્રોફોનને પરમિશન આપી દો. ત્યારબાદ સ્ટોરેજ, આપ તમામને પરમિશન આપી દેવાની છે અને ત્યારબાદ તમારે સ્ટોરેજ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા સ્ટોરેજ ઉપર ક્લિક કરશો અને અહીંયા ક્લિયર સ્ટોરેજ કરીને છે તમામ આ બધી વસ્તુ જે છે તમારે ક્લિયર કરવાની છે. તો એના માટે તમારે અહીંયા ક્લિયર સ્ટોરેજ કરીને છે એના ઉપર આપણે ક્લિક કરી લેશું, બરાબર. આ પ્રમાણે તમે ક્લિયર કરી લેશું. તો બાજુનું ઓપ્શન છે એમાં પણ ક્લિયરિંગ માગે તો એમાં પણ તમારે ક્લિયરિંગ કરી લેવાનું છે. હવે તમારે અહીંયાથી બહાર નીકળી જવાનું છે. આપણે બહાર નીકળી જઈએ અને ફરીથી એક વખત વોટ્સએપ ઓપન કરી લઈએ. અહીંયા આપણે ક્લિક કરી લઈશું એટલે અહીંયા ક્લિક કરશો એટલે તમારે આ પ્રમાણનું ઓપ્શન આવી જશે. કારણ કે પહેલાં જે પણ પ્રોબ્લેમ હતો તો એમાં આ પ્રમાણનું ઓપ્શન નહોતું આવતું, પરંતુ હવે આ પ્રમાણનું ઓપ્શન આવે છે. અહીંયા એડ લેંગ્વેજ કરીને છે એના ઉપર આપણે ક્લિક કરી લઈશું એટલે જે પણ લેંગ્વેજ એડ કરવા માગતા હોય એ એડ કરી શકો છો, બરાબર. સપોઝ કે આપણે ગુજરાતી લેંગ્વેજ એડ કરવાની છે તો અહીંયા ગુજરાતી કરી શકો છો, અથવા તો હિન્દી કરવાની હોય તો હિન્દી કરી શકો છો. કોઈ પણ લેંગ્વેજ જે છે એ એડ કરી શકો છો, ભાષા બદલી શકો છો, ચેન્જ કરી શકો છો મિત્રો. પરંતુ આ વોટ્સએપની ભાષા જો તમારે બદલવી હોય, વોટ્સએપ એપમાં તમારે જો ભાષા બદલવા માંગતા હોય તો અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરો.
થ્રી ડોટ ઉપર ક્લિક કરીને અહીંયા સેટિંગ્સ ઉપર ક્લિક કરો. સેટિંગ્સ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા એપ લેંગ્વેજ નામનું એક ઓપ્શન આવશે. એમાં તમારે કોઈ પણ ભાષા તમારે સપોઝ કે ગુજરાતી ભાષા રાખવી હોય તો આ પ્રમાણે ગુજરાતી ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે તમામ ગુજરાતી થઈ જશે. તમામ ગુજરાતી, જો તમને ઇંગ્લિશ ના ફાવતો હોય તો તમે ગુજરાતી પણ રાખી શકો છો અથવા તો અહીંયા હિન્દી પણ તમે રાખી શકો છો. તો આ પ્રમાણે તમે એપ લેંગ્વેજ પણ ચેન્જીસ કરી શકો છો. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો મિત્રો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.